started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે બીજો અધિકાર શરૂ કર્યો અને બીજા અધિકારમાં અત્યારે 7મા સૂત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 7મા સૂત્રમાં પારિણામિક ભાવની વાત આવી. એમાં એમ કહ્યું કે જીવ ભવ્ય અભવ્યાત્વાની ચ એટલે જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ એમ પારિણામિક ભાવના 3 ભેદો છે. અને પછી પેલું ચ મૂક્યો એટલે સૂત્રમાં ચ શબ્દ મૂકવાથી જે બીજા જે ભાવો જે છે અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેત્વ આદિ જે સામાન્ય ગુણો જે છે એનું પણ ગ્રહણ થાય છે. પણ એ જીવના અસાધારણ ભાવ નથી, અસાધારણ નથી, કેમ કે એ બધા દ્રવ્યોમાં હોય છે. અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેત્વ પ્રદેશત્વ વગેરે એ બધામાં હોય છે. પણ ચ શબ્દ અહીંયા મૂક્યો એટલે એ પણ છે એ વાત આવે છે અને એ આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી કર્યું છે. પછી ભવ્યત્વ અભવ્યત્વ એ બધાના અર્થ આપણે અહીંયાથી પણ કર્યા છે અને ત્યાં સર્વાર્થ સિદ્ધિમાંથી પણ કર્યા છે. એ પછીથી આ વિશેષ ખુલાસો જે લીધો છે રામજીભાઈએ એ આજે આગળ વાંચનમાં લઈએ છીએ. પરિણામિક શબ્દનો અર્થ અહીંયા જે કર્યો એ જુદી રીતે કર્યો પણ એનો અર્થ તો એક જ થાય છે કે કર્મના ઉદયની અપેક્ષા વગર આત્મામાં જે ગુણ એમને શબ્દ મૂક્યો છે પણ જે ગુણ કહો કે જે ભાવ જે સતત ટકી રહ્યું છે તે ગુણ મૂળથી રહેવા વાળા છે તેને પરિણામિક કહે છે. એ રીતે લીધું છે તેથી આપણને સારી રીતે એમાં સમજાય છે. એમને તો વિશેષ ખુલાસો એમાં કહે છે પહેલું કે 5 ભાવોમાં ઔપસમિક ક્ષાયિક ક્ષયોપસમિક અને ઔદયિક એ 4 ભાવો પર્યાય રૂપ છે એટલે વર્તમાન વર્તતી દશારૂપ છે. અને 5મો શુદ્ધ પારિણામિક ભાવ છે તે ત્રિકાળી એક રૂપ ધ્રુવ છે તેથી તે દ્રવ્ય રૂપ છે. આ રીતે આત્મપદાર્થ દ્રવ્ય અને પર્યાય સહિત જે વખતે જે પર્યાયો તે સહિત છે. બીજી વાત જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એ 3 પારિણામિક ભાવોમાં જે શુદ્ધ જીવત્વ ભાવ છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક ને આશ્રિત હોવાથી નિરાવરણ શુદ્ધ પારિણામિક ભાવ છે. જેને કોઈ આવરણ નથી, જેને બંધ નથી, મોક્ષ નથી, એટલે તે બંધ મોક્ષ પર્યાય રહિત છે એમ સમજવું. ત્રીજી વાત જે 10 પ્રાણરૂપ જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ છે એટલે જે જીવત્વ છે તે 10 પ્રાણરૂપ, ભવ્યત્વ અભવ્યત્વની વાત નથી લેવી એમાં, કેમ કે જીવત્વ 2 પ્રકારે કહેવામાં આવ્યું ને એટલે. તો જે 10 પ્રાણરૂપ જીવત્વ છે તે પછી ભવ્યત્વ અને ભવ્યત્વ તે વર્તમાન વર્તતી અવસ્થાના આશ્રય હોવાથી પર્યાયર્થિક નય આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સમજવા. આપણે 320મી ગાથા સમયસારની એની ઉપર જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં આ બધી વાત
સમજ્યા છીએ, સારી રીતે સમજ્યા છીએ કેમ અશુદ્ધ પરિણામિક ભાવ કહેવામાં આવે છે. જેમ સર્વ સંસારી જીવો શુદ્ધ ને શુદ્ધ છે, તેમ જો અવસ્થા દ્રષ્ટિએ એટલે પર્યાય અપેક્ષાએ પણ જો શુદ્ધ જ છે એમ માનવામાં આવે તો 10 પ્રાણરૂપ જીવત્વ, જળ પ્રાણ 10 પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વનો અભાવ જ થાય. તો પછી એ રહેતા જ નથી, બધા શુદ્ધ છે એમ જ માની લેવામાં આવે તો પછી કોઈ પુરુષાર્થ રહેતો નથી, એટલે એવું વસ્તુ સ્વરૂપ નથી. ચોથી વાત લીધી છે ભવ્યત્વ અને અભવ્યત્વમાં. ભવ્યત્વ નામનો જે અશુદ્ધ પરિણામિક ભાવ છે તે ભવ્ય જીવોને હોય છે. તે ભાવ જો કે દ્રવ્ય કર્મની અપેક્ષા રાખતો નથી, દ્રવ્ય કર્મની અપેક્ષા રાખતો નથી, એટલે કે કર્મનો એમાં અભાવ થાય ત્યારે જ એ થાય એવી કોઈ અપેક્ષા નથી. પરંતુ સામાન્ય રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે જીવને ભવ્ય હોવા છતાં પણ એ ભવ્યત્વપણું પ્રગટ થાય તે વખતે એને મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો અભાવ થાય છે. એટલે કે છે કે તે ભાવ જો કે દ્રવ્ય કર્મની અપેક્ષા રાખતો નથી તો પણ તે જીવના સમ્યક્ત્વ આદિ ગુણ જ્યારે ઢંકાયેલા હોય છે, એનો અર્થ કે મોહનીય કર્મ ના ઉદયો વર્તતા હોય છે ત્યારે, એટલે જીવના સમ્યક્ત્વ આદિ ગુણ જ્યારે ઢંકાયેલા હોય છે ત્યારે તેમાં જે જળ કર્મ નિમિત્ત છે તે કર્મને ભવ્યત્વની અશુદ્ધતામાં ઉપચારથી નિમિત્ત કહેવાય છે. એટલે ભવ્યત્વ એ પ્રગટ નથી થવા દેતો એમાં એ નિમિત્ત કહેવાય છે. અને તે જીવ જ્યારે પોતાની પાત્રતા વડે જ્ઞાનીની દેશના સાંભળી સમ્યક દર્શન પ્રગટ કરે છે અને પોતાના ચારિત્રમાં સ્થિર થાય છે ત્યારે તેને ભવ્યત્વ શક્તિ પ્રગટ એટલે વ્યક્ત થાય છે. અને તે જીવ સહજ શુદ્ધ પરિણામિક ભાવ જેનું લક્ષણ છે એવા પોતાના પરમાત્મા દ્રવ્યમય સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને અનુચરણ રૂપ અવસ્થા પર્યાય પ્રગટ કરે છે. આગળ અહીંયા કે છે જુઓ સમયસાર હિન્દી જયસન આચાર્ય કૃત ટીકા આનો નંબર 423 ઉપરથી એ વાત લીધી છે. આપણે આ જયસન આચાર્ય ભગવાનની ટીકામાંથી એ વાતને સમજ્યા છીએ. પછી 5મી વાત છે પર્યાર્થિક નય કહેવામાં આવતો ભવ્યત્વ ભાવનો અભાવ. પર્યાર્થિક નય કહેવામાં આવતો ભવ્યત્વ ભાવનો અભાવ મોક્ષ દશામાં થાય છે. એટલે કે જ્યારે જીવમાં સમ્યક દર્શન આદિ ગુણોની પૂર્ણતા થઈ જાય છે ત્યારે ભવ્યત્વનો વ્યવહાર મટી જાય છે. આ વાત પણ આપણે જાણીએ છીએ. પૂર્ણ મુક્ત દશા થયા પછી તે ભવ્યત્વ કે અભવ્યત્વ એવું કાંઈ હોતું નથી. સિદ્ધ ભગવાનને એવું કાંઈ હોતું નથી. એના પછીની વાત લીધી છે કે અનાદિ અજ્ઞાની જીવને કયા ભાવો કદી થયા નથી. અનાદિનો અજ્ઞાની જીવ એને કયા ભાવો કદી થયા નથી. એટલે કે એને સમ્યક્તોના ભાવો નથી થયા એ આપણે જાણીએ છીએ. અહીંયા લીધું છે કે એ વાત લક્ષમાં રાખવી કે જીવને અનાદિથી જ્ઞાન, દર્શન અને વીર્ય ક્ષયોક્ષમિક ભાવ છે પણ તે કાંઈ ધર્મનું કારણ નથી. ને એ વાત આપણે બહુ સારી રીતે કરી, સર્વાર્થ સિદ્ધિમાંથી પણ કરી, એ પહેલા પણ કરી કે ભાઈ આ તો ક્ષયોક્ષમિક ભાવ જ છે. જ્ઞાન, દર્શન અને વીર્ય એ તો ક્ષયોક્ષમિક ભાવ જ છે, એટલે એ કાંઈ ધર્મના ભાવ નથી. પણ મોહનીય કર્મની અંદર જે ક્ષયોક્ષમ છે એ ધર્મના ભાવ છે, એ પર્યાય થાય છે ત્યારે. તો અજ્ઞાનીને એમ કહીએ કે ભાઈ એને ક્ષયોક્ષમ ભાવ પ્રગટ થયા નથી ત્યારે એમ ન કહેવાય. કેમ કે અજ્ઞાની બધાને જ્ઞાન, દર્શન અને વીર્ય એટલે અંતરાય કર્મની પ્રકૃતિઓ જે છે
તો એના તો ક્ષયોક્ષમિક ભાવ છે જ, સદાય છે. પણ મોહનીય કર્મમાં અને ક્ષયોક્ષમિક ભાવ ક્યારેય થયો નથી. ઉપશમ પણ એનો જ થાય છે, મોહનીય કર્મનો જ થાય છે. એટલે કે છે અહીંયા કે પોતાના સ્વરૂપને લગતી અસાવધાની એટલે મોહ. પોતાના સ્વરૂપને વિપરીતપણે માનવું, એને માનવું નહીં, શ્રદ્ધા એની જેવી છે તેવી ન થવી, એ બધો મોહ. તો પોતાના સ્વરૂપને લગતી અસાવધાની, મોહ, સંબંધનો ઔપસમિક ભાવ અનાદિ અજ્ઞાની જીવને કદી પ્રગટ્યો નથી. મોહનો ઉપશમ એને ક્યારેય થયો નથી, અનંત કાળ વીતી ગયો. મોહ સંબંધીનો ઉપશમ એને થયો નથી, એટલે કે એવો ઔપસમિક ભાવ થયો જ નથી. દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય ઔપસમિક ભાવ અનાદિ અજ્ઞાન ની જીવને કદી પ્રગટ્યો નથી. સૌથી પહેલો દર્શન મોહની કર્મનો ઉપશમ. પણ એ દર્શન મોહની કર્મનો ઉપશમ જે થાય છે એ સૌથી પહેલો થાય છે એમ કેવું, એના કરતા એમ કેવું કે જીવને એવો ઔપસમિક ભાવ થાય છે તો એ વખતે સાથે દર્શન મોહની કર્મનો ઉપશમ હોય છે. એ સૌથી પહેલી શરૂઆત છે. ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. અને પછી તો એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે, ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ, ક્ષયિક સમ્યક્ત્વ. તો જીવને એ ક્યારેય અનંત કાળમાં થયું નથી. જીવ જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે દર્શન મોહનો, મિથ્યાત્વનો ઉપશમ થાય છે. સમ્યક દર્શન અપૂર્વ છે, અપૂર્વ છે, પૂર્વે ક્યારેય થયું નથી. સમ્યક દર્શન અપૂર્વ છે કેમ કે તે જીવને પૂર્વે કદી પણ તે ભાવ થયેલો ન હતો. આ ઔપસમિક ભાવ થયા પછી મોહને લગતા ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ તે જીવને પ્રગટ થયા વગર રહેતા નથી. એટલે કે થાય જ છે, પછી તો આગળ વધે છે. તે જીવ મોક્ષ અવસ્થા અવશ્ય પ્રગટ કરે છે. અને સમ્યક્ત્વ થયા પછી તેને વધુ ભાવ હોતા નથી. તે પછી ચોથું કહે છે કે ઉપરના ઔપસમિક આદિ ત્રણ ભાવો કયા વિધિથી પ્રગટે છે. ત્રણ ભાવો એટલે ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક. તો એ ત્રણ ભાવો કયા વિધિથી પ્રગટે છે એ પણ જે છે આચાર્યકૃત ટીકામાંથી વાત લીધી છે. પહેલું, જ્યારે જીવ પોતાના આ ભાવોનું સ્વરૂપ સમજીને ત્રિકાળી ધ્રુવ રૂપ સકળ નિરાવરણ અખંડ એક અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ તરફ પોતાનું વલણ, પોતાનું લક્ષ્ય સ્થિર કરે છે. પોતાનું લક્ષ્ય શુદ્ધ પારિણામિક ભાવ પોતે જે અવિનશ્વર છે, જેનો નાશ થતો જ નથી, જે ત્રિકાળ એક સરખો જ રહે છે, જે બદલાતો નથી, જે ધ્રુવ ભાવ છે, એ તરફ પોતાનું વલણ કરે, પોતાનું લક્ષ્ય કરે. લક્ષ્ય તો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા કરે છે. કેટલી શક્તિ જીવમાં છે ને, મતિશ્રુત જ્ઞાનની, જે સંઘની પચેન્દ્રિય થયો છે એને એટલો જ્ઞાન દર્શનનો ઉઘાડ છે. એટલે એ દ્વારા એ પોતે પોતાના શુદ્ધ પારિણામિક ભાવ તરફ પોતાનું લક્ષ્ય કરે છે, સ્થિર કરે છે એ તરફ. ત્યારે ઉપરના ત્રણ ભાવો પ્રગટે છે. એટલે કે આ ઉપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, એ બધા ભાવો એ રીતે જ પ્રગટે છે. પહેલી વખત ઉપશમ થાય છે, પછી આગળ વધે છે ત્યારે ક્ષયોપશમ વગેરે જે હોય છે તો એ વખતે એને ભાવ પ્રગટે છે. ક્ષાયિક ભાવ પણ એ જ રીતે પ્રગટે છે. બીજી રીતે કહીએ તો પોતાના શુદ્ધ આત્મામાં એકાગ્રતા કરતા જ એ બધા ભાવો છે, અને એ ભાવને ધર્મના ભાવ કહેવામાં આવ્યા છે. એ પર્યાય છે, એટલે એ એક સમયનું છે. બીજા સમયે પણ કદાચ એ જ રીતે હોય, ત્રીજા સમય હોય, એ પછી એમ ચાલે, ઘણા સમય સુધી રહે, અસંખ્ય સમય સુધી રહે. કેમ કે અસંખ્ય સમયમાં તો એક થોડીક સેકન્ડો જાય છે, એટલે એવું હોય. પણ છતાંય હજી એ દશાની અંદર, અવસ્થાની અંદર જ્યાં સુધી પોતે સ્થિર નથી થતો ત્યાં સુધી એ બધો મોક્ષ માર્ગ કહેવાય. અને પછી સ્થિર થાય છે ત્યારે પોતાના આત્મામાં સ્થિર થાય છે, ત્યારે એને કેવળ જ્ઞાન, કેવળ દર્શન એવી 13મા ગુણસ્થાનની દશા પ્રગટ થાય છે. હવે જયારે આ રીતે જ આખો પુરુષાર્થ થઈ રહ્યો છે મોક્ષ માર્ગનો, તેના માટે એક બીજી વાત હું કરી છે કે આ ત્રણ પ્રકારના ભાવો જે છે મોક્ષ માર્ગના જ ભાવ છે એ કહ્યું. અને પછી કહે છે કે હું ખંડ જ્ઞાન રૂપ છું એવી ભાવના વડે
ઔપસમિક આદિ ભાવો પ્રગટતા નથી. એટલે કહેવાનો આશય એ છે કે હું અખંડ અભેદ વસ્તુ છું, ત્રિકાળ શુદ્ધ છું, એવો અંદરમાં ખૂબ 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 અભ્યાસ કરી અને એવા નિર્ણય સહિત પોતાનું ધ્રુવ વસ્તુ જે છે એની ભાવના કરે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાયક છે એમ જ ભાવ રહ્યો છે. પણ એમાં પછી એના વિસ્તાર કરે અનેક નય દ્વારા હું જ્ઞાન સ્વરૂપ પણ છું, આનંદ સ્વરૂપ પણ છું, શાંત સ્વરૂપ પણ છું, નિર્મળતા ભવ્યતા આ પણ મારું સ્વરૂપ છે, અને પર્યાયમાં મને મલિનતા પણ છે. આ બધો વિચાર વિકલ્પ આ બધું હોતું નથી. એ બધું હોતું નથી. ને એવું જ્યાં હોય ત્યાં પછી એવા ભાવ પ્રગટતા નથી, ધર્મના ભાવ પ્રગટતા નથી. એટલે કે રત્નત્રયના પરિણામ થતા નથી. એ વાત અહીંયા વધારામાં લીધી છે. અને એમાં પણ ખાસ આ વાત છે કે હું ખંડ જ્ઞાન રૂપ છું એવી વાત. એટલે એ બધી વાત હોતી નથી. હું અખંડ અભેદ છું એ જ વાત હોય છે. એવા નિર્ણય સહિત જ સ્વતરફ વળી શકે છે. એટલે સૌથી પહેલો તો એને નિર્ણય કરવો જ પડે. લોકો ધ્યાન 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 હમણાં બધા લાગી ગયા છે. કાંઈ શાસ્ત્રનો અભ્યાસ ન હોય અને પછી કોઈક મહારાષ્ટ્રીને પોતાને અભ્યાસ હોય એટલે વાત કરતા હોય એટલે બધા નામ લખાવી દે ને હજારો લોકો એમાં. પણ પેલા નિર્ણય તો કર, પ્રભુ તારો ઉપયોગ કેવી રીતે સ્વતરફ વળશે. આપણા ઉપયોગનો જરાક આપણે વિચાર કરીએ તો એક સમય માટે પણ ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ એક સમય માટે પણ એ અટકે છે? નથી અટકતો. ક્યાંક ને ક્યાંક કોઈક સાથે જોડાય છે. તો એ ઉપયોગને જેની સાથે જોડાય છે તો મોટે ભાગે વર્તમાનમાં તો સમ્યક દર્શન ન હોય, એને તો બધાને બહારમાં જ ઉપયોગ હોય, બહારમાં જ ઉપયોગ હોય. તો એ બહારમાં ઉપયોગ જે રહે છે તો એ પદાર્થો જે છે એને કોઈક રીતે જાણે છે અને એમાં ઉપયોગ જોડાય છે. એ સહેલું છે. પણ આત્મા જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી, જે ક્યારેય એને જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, તો એ તરફ ઉપયોગ વળશે કેવી રીતે? બીજા બોલે છે એટલે એ પણ બોલે છે કે અંદરમાં જાણે, અંદર જો ને, અંદર દ્રષ્ટિ કરને, અંદરમાં સુખ ભર્યું છે વગેરે વગેરે બોલે છે. બોલવાથી શું થાય? બોલવાથી કઈ ઉપયોગ એ તરફ વળી જાય છે? આત્મામાં જવાતું નથી. એને પૂછીએ કે ભાઈ આત્મામાં ગયો તો કે ના. કેમ ન ગયો? કેવી રીતે જાય? એને આત્મા સંબંધીનો નિર્ણય જ નથી. શુદ્ધ છે આ બધું વાત જે શાસ્ત્રમાં આવેલી વાતને ખાલી એમને બોલવાથી કઈ થતું નથી. એનો સ્વીકાર થવો જોઈએ. અને અત્યારે વર્તમાન પર્યાય જે છે અને એ પર્યાયમાં પોતાની પર્યાય જે મનુષ્યની પર્યાય, પછી પુરુષ કે સ્ત્રી નો દેહ છે તો એવી પર્યાય, આ બધું જે છે એ એની સાથે એટલું બધું સહજપણું છે કે આંખ બંધ કરે તો પોતાનો આકાર જ એને દેખાય છે. આ શરીર સહિત જ એને ખ્યાલ આવે છે, બીજો કોઈ ખ્યાલ આવતો જ નથી. એટલે એમાં પછી ક્યાં ધ્યાન થાય? કોઈ ધ્યાન નથી થતું. ધ્યાનનો વિષય એને કેવી રીતે દેખાશે? અખંડ અભેદ બોલવામાં આવે, બધું બોલાય, સરસ રીતે બોલાય. હું શુદ્ધ પરમ પરિણામિક ભાવ ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું બોલ્યા કરીએ તો શું થઈ ગયું? ઉપયોગ એ તરફ જાય છે? ના, નથી જતો. વાણીમાં જ આપણે રોકાયા છીએ. આ વાતને સમજવાની જરૂર છે. એટલે કહેવાનો આખો આશય એ છે કે એવો દ્રઢ નિર્ણય થવો જોઈએ કે આંખ બંધ કરતા ઓમકાર સ્વરૂપ પોતે છે એ જ ખ્યાલ આવે. પોતે મનુષ્ય છે, પુરુષ છે કે સ્ત્રી છે કે આવો ખ્યાલ જ ના આવે. એવી જ્યાં સુધી દશા નથી થતી, વારંવાર અભ્યાસપૂર્વક નથી થતી, ત્યાં સુધી ઉપયોગ આત્મા તરફ વળતો જ નથી. જેની તરફ ઉપયોગને તમારે વાળવો છે એનું કાંઈક તો તમને ખબર હોવી જોઈએ. અને આ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. અત્યાર સુધી આપણે જે રીતે ઉપયોગ એટલે લક્ષને જે તરફ લઈ જઈએ છીએ તે બધું ઇન્દ્રિય જ્ઞાનના વિષયો તરફ જઈએ છીએ. મનની અંદર જે કાંઈ વાંચનમાં વગેરેમાં આવ્યું છે, સ્મૃતિમાં આવ્યું છે, તો મન સાથે જોડાઈએ છીએ તો એથી કાંઈ અનુભૂતિ નથી થતી. કેમ કે ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે કે નિર્વિકલ્પ, વિકલ્પ રહિત અનુભૂતિ હોય છે. સ્વાનુભૂતિમાં કોઈ વિકલ્પ હોતો જ નથી. તો ઉપયોગ ક્યાં જાય? મન સાથે જોડાય એટલે એમ લાગે કે આપણે ધ્યાનમાં છીએ. ના, એમ નથી પ્રભુ. આ વાતને તો સમજવાની છે. સૂક્ષ્મતા તો એની જ છે. અહીંયા તો રામજીભાઈ એક જ વાત લીધી કે હું ખંડ જ્ઞાન રૂપ છું એવી ભાવના વડે ઔપસમાદિક ભાવો પ્રગટતા નથી. પણ એમાં બધું જ આવી જાય. શાસ્ત્રની વાત જે છે એના વિકલ્પોમાં રહ્યો હોય, ચિંતન ધ્યાન કરે, કેટલાક એમ છે બસ એનાથી થઈ જાય. ના, એમ પણ થતું નથી. એ વિકલ્પ દશા જ છે. ચિંતન ધ્યાનમાં પણ વિકલ્પ દશા છે. પણ જે ચિંતન ધ્યાન કરે છે એના અંતરમાં એમ છે કે મારે
મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, અનુભૂતિ કરવી છે, એટલે ચિંતન દ્વારા પછી હું નેરો ડાઉન કરું છું. એને નેરો ડાઉન કરતો કરતે પછી એક આ જ હું છું એવો નિર્ણય અને એવો જ સ્વીકાર, એટલે પોતાના સ્વરૂપને વિશે બીજો કોઈ વિકલ્પ પછી ઉઠે નહીં. એટલા માટે પહેલા એ ચિંતન ધ્યાન કરી અને પાકો નિર્ણય કરે છે. ચિંતન ધ્યાન દ્વારા એ કરવાનું છે, નહીં કે ચિંતનમાં એમ ને એમ પછી વધારેમાં વધારે ભેદ પાડી, ખંડ પાડી અને એમાં જ રોકાઈ રહેવાનું એમ નથી. વસ્તુ અભેદ છે, એમાં ભેદ પાડ્યા, ખંડ પાડ્યા એ માત્ર મહાત્મા લાવવા માટે, સ્વરૂપને સમજવા માટે, પણ છતાંય જ એ ખંડમાં જ રહી જઈએ. આનંદ ગુણનો પીનું ભગવાન આત્મા વિકલ્પ જ છે, બીજું કાંઈ નથી. બધી વાતને સમજવાની છે. એક વાત અહીંયા મૂકી એના ઉપરથી બધી વાતને એમાંથી આપણે સમજી લેવાની છે. તો કઈ રીતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપ તરફ ઉપયોગ વળે એની આખી વાત છે, એની મુખ્યતા છે. અહીંયા બીજી વાત લીધી છે કે પોતાના અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ તરફના વલણને અધ્યાત્મ ભાષામાં નિશ્ચય નયનો આશ્રય કહેવામાં આવે છે. ગુરુદેવ સમજાવે કે ભાઈ નિશ્ચય નયના આશ્રય ધર્મ છે. નિશ્ચય નયનો અર્થ શું? નિશ્ચય નયનો આશ્રય કરવો એટલે શું? પોતાનું અધ્યાત્મ અપેક્ષા એ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ જ પારિણામિક ભાવ છે, એ જ કારણ પરમાત્મા છે. વસ્તુ એક જ છે, અનેક નામથી એને ઓળખવામાં આવે છે. શાસ્ત્રમાં જે વિષય ચાલતો એ પ્રમાણે એનું નામ જુદું કહેવાયું હોય, એનું નામ જુદું કહેવાયું હોય અને કોઈને એમ થાય કે આટલા જુદા જુદા નામથી તમે કેમ કહો છો, અમને ગોટાળો થાય, ગૂંચવાળો થાય છે, એક જ નામ રાખો ને. પણ ભાઈ જે વાત ચાલતી હોય ત્યાં એને એ રીતે જ કહેવાય ને. આપણે વ્યવહારમાં પણ એમ જ કહીએ છીએ ને. કોઈ વ્યક્તિ જે છે એ એન્જિનિયર પણ છે, જાતીય વણિક છે, ધર્મમાં જૈન ધર્મ પાળે છે, જૈન દર્શનનો અભ્યાસ કરે છે, સ્વાધ્યાય વગેરે કરે છે, અને એ ક્યાં રહે છે તો કે એલએમાં રહે છે. આ બધી વાત આપણે કરીએ છીએ, એટલું બધું એના વિશે જાણીએ. પણ હવે જે વિષય ચાલતો એ ચાલે ને કે ભાઈ એલએમાં તમે કોને ઓળખો છો? તો કોઈ આને ઓળખીએ છો. તો એ અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યારે, એન્જિનિયરની અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યારે એને એન્જિનિયર કહીએ. પણ એ જ વ્યક્તિની વાત કરીએ છીએ. કોઈકના એના રિલેશનની અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યારે એને એમ કહીએ છીએ ફલાણાનો જમાઈ છે કે અમુકનો પુત્ર છે કે એમ કહીએ. એટલે જેની વાત ચાલતી હોય એમાં પણ મૂળ વાત તો એની જ કરીએ છીએ ને, ગાણા તો એના જ ગાઈએ છીએ. તો એવી રીતે આ ભગવાન આત્માને જે રીતે વાત ચાલતી હોય ત્યાં એ રીતે કહેવામાં આવ્યું હોય. જ્યારે પર્યાયની વાત ચાલતી હોય ત્યારે પછી કે જે બદલાયા કરે છે ને જે નથી બદલાતું, જે નથી બદલાતું એ ધ્રુવ છે, ત્યારે એને ધ્રુવ કહેવામાં આવ્યો છે. ત્યારે એને ધ્રુવ કહેવામાં આવ્યો છે. નિયમસારમાં એને કારણ પરમાત્મા કહ્યો. કેમ કે જેવા નિર્મળ પરિણામ થાય છે, એવું કાર્ય થાય છે, તો એનું કારણ શું? તો કે આ શુદ્ધ ભગવાન આત્મા એ કારણ પરમાત્મા, એને કારણ પરમાત્મા કહ્યું. અહીંયા ભાવની વાત ચાલતી હતી તો એમાં એને ભાવ તરીકે લીધો તો એને પારિણામિક ભાવ કહ્યો. એ જ આત્મા છે. જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલતી હોય, બીજા ગુણોની મુખ્યતાથી બધાથી વાત ચાલતી હોય ત્યારે એમ કહેવાય કે જે બધા આનંદ ગુણોને અનુભવે છે એવો જ્ઞાયક એ પોતે ભગવાન આત્મા છે. તો હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ વાત લેવાય. એટલે એ જ્યાં જે રીતે વાત ચાલતી હોય એ અપેક્ષા એને એ નામ આપવામાં આવ્યું. પણ એ જ પોતે છે કે જેનું લક્ષ કરવામાં આવે છે. એ પોતે જ છે, બીજો નથી. એટલે ક્યાંય એને શોધવા જવાની જરૂર નથી. અંદર જા બહાર જા કાંઈ એવું છે જ નહીં. પોતે જ છે. એટલો નિર્ણય કરવાનો છે ક્યાં અંદર જવું છે. અંદર આ શરીરને ચીરશે તો અંદરથી કાંઈ દેખાવાનો છે? કોઈ દેખાવાનો નથી. કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. તો એ કોણ છે? એ પોતે જ છે. એ ત્યાં જ છે. જ્યાં જે પોતે છે તે જ પોતે છે, તે જ આત્મા છે. આ નિર્ણય કરી અને એનું લક્ષ કરવામાં આવે છે. ઘણી વાત થાય, અત્યારે આપણે એ વિષય નથી. શુક્રવારે આપણે ધર્મ ધ્યાન આરાધનામાં આ વિશે ઘણી વાતો કરીએ છીએ. તો આ વાત નીકળી એટલે આપણે વાત લીધી કે હું અખંડ અભેદ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. ને એમાં એ ભાવ આખો પીવાઈ ગયો અને એ પોતે આંખ બંધ કરતા પોતાને હવે આ શરીર આ તે બધું જે છે પોતાપણું ન લાગતું, એનાથી જુદો પોતે કોણ છે. તો એટલા માટે આપણે એમ કહીએ છીએ કે સિદ્ધના સ્વરૂપને પોતાને વિશે સ્થાપી દે. બસ આંખ બંધ કરતા જ આ સિદ્ધ સ્વરૂપ જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, માત્ર એ એક આકાર માત્ર જ્ઞાનથી ભરેલો છે, એવો નિર્ણય કરી લીધો છે. પછી એ બધું કરવાની એને છૂટું પાડવાની જરૂર નથી. બસ આંખ બંધ કરતા જે ખ્યાલ આવે ઓમ બોલતા એવો એ પોતે ભગવાન આત્મા છે અને એનું લક્ષ કરવાનું છે. ઉપયોગ તરફ તો જ વળશે.
નહીતર નહીં વળે પ્રભુ, નહીતર વિકલ્પમાં જ રહેશે ને એને એમ થશે કે હું બરાબર કરી રહ્યો છું. ધ્યાનની બાબતની કેટલીક સૂક્ષ્મતાનો આપણે વિચાર કરવો જોઈએ. જાતે જ પોતે નિર્ણય કરવાનો છે હું ક્યાં છું, તો વિકલ્પમાં તરત જ ખ્યાલ આવશે. બરાબર વિકલ્પ છે એવા જ વિકલ્પ હોય, પણ છતાં હજી આટલા વખત થયા પણ હજી એ જ્ઞાયકના વિકલ્પમાં રહ્યો છે કે આત્મામાં ગયો છે. લક્ષ્ય એ તરફ જવું એ બહુ મહત્વનું છે. હવે એના પછીની વાત છે પોતાના અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ તરફના વલણને અધ્યાત્મ ભાષામાં નિશ્ચય નયનો આશ્રય કહેવામાં આવે છે. નિશ્ચય નયના આશ્રય શુદ્ધ પર્યાય પ્રગટે છે. નિશ્ચય નયનો વિષય અખંડ અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ અર્થાત જ્ઞાયક ભાવ છે. વ્યવહાર નયના આશ્રય શુદ્ધતા પ્રગટતી નથી પણ અશુદ્ધતા પ્રગટે છે. સમયસારની 11મી ગાથામાંથી એ વાત લીધી છે. પૂજ્ય ગુરુદેવે તો આ બધું ખૂબ જુદી જુદી રીતે સમજાવ્યું છે. હવે આગળ એમણે લીધું છે થોડું 5મી વાત કે 5 ભાવોમાંથી કયા ભાવ બંધરૂપ છે અને કયા ભાવ બંધરૂપ નથી. આપણે પણ જાણીએ છીએ પણ બહુ સરસ રીતે લીધું છે. વાંચનમાં લઈએ તો બધા ઉગાડ થશે કે આ 5 ભાવોમાંથી એક ઔદૈહિક ભાવ મોહ સાથેનો જોડાણ ભાવ બંધરૂપ છે. ઔદૈહિક ભાવમાં ઉદય તો છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી અને એના ઉદયો વર્તે છે, પણ એની સાથે જે એને મિથ્યાત્વ પડ્યું છે ને એટલે એ બંધરૂપ થાય છે. આપણને બંધ કેમ થાય? મિથ્યાત્વ ન હોય તો બંધ નથી થતો, જ્ઞાન કરવાથી કઈ બંધ થાય છે એમ નથી. સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા જેને સમ્યક દર્શન થયું છે એવા આત્માને જગતના પદાર્થોનું જ્ઞાન થાય તો એ જ્ઞેય રૂપે એને જાણે છે તો એને એવા બંધ નથી પડતા. અને સહેજ જરાક હજી એની ભૂમિકા અનુસાર એને જે શુભ ભાવ વગેરે હોય એ પ્રમાણે એને પુણ્ય વગેરેના બંધ પડે છે. પણ મૂળ કારણ મિથ્યાત્વ છે. મુખ્ય કારણ એ મિથ્યાત્વ છે, એટલે મોહની કર્મમાં દર્શન મોહની અને ચારિત્ર મોહની. તો એ મોહ સાથેનો જોડાણ ભાવ એ બંધરૂપ છે. જ્યારે જીવ મોહ ભાવ કરે ત્યારે કર્મનો ઉદય બંધનું કારણ ઉપચારથી કહેવાય, અને જો જીવ મોહ ભાવ રૂપે ન પરિણમે તો બંધ થાય નહીં. માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈને રહી જાય તો બંધ પડે નહીં, અને ત્યારે તે જ જડ કર્મની નિજરા થઈ એમ ઉપચારથી કહેવાય. કેમ કે એ તો કર્મનો ઉદય આવ્યો છે એટલે એની નિજરા તો થવાની જ છે, વિપાક નિજરા તો થઈ જ રહી છે. તો એ ઉદય સાથે જોડાય છે તો બંધ થાય છે, નથી જોડાતો તો બંધ થતો નથી. એટલે એ તો નિજરા તો થઈ જ રહી છે, એટલે એ નિજરા વિભાગ નિજરા થઈ ગઈ છે. હવે એવે વખતે જોડાતો નથી એટલે નવો આશ્રવ થતો નથી, અને એમ સંવરપૂર્વક એને નિજરા થાય છે. આશ્રવ ન થવો એટલે સંવરપૂર્વક જ હંમેશા સાચી નિજરા કહેવામાં આવે છે. બીજી વાત, જેમાં પુણ્ય પાપ દાન પૂજા વ્રત આદિ ભાવોનો સમાવેશ થાય છે એવા આશ્રવ આ શુભ આશ્રવ છે, અને બંધ એ જ વખતે એવો ભાવ બંધ અને પછી એવો દ્રવ્ય બંધ પણ થાય છે. તો એ બે ઔદૈહિક ભાવ છે. આશ્રવ અને બંધ એ બધો ઔદૈહિક ભાવ. સંવર અને નિજરા તે મોહના ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવ છે. બરાબર છે. સંવર અને નિજરા તે એ વખતે મોહનો ઉપશમ હોય અથવા તો મોહનો ક્ષયોપશમ હોય તો એવા ભાવ છે. તે શુદ્ધતાના અંશો હોવાથી બંધરૂપ નથી, અને મોક્ષ તો ક્ષાયિક ભાવ છે. એ તો આવી ગઈ વાત. મોક્ષ તે ક્ષાયિક ભાવ છે, તે સર્વથા પવિત્ર પર્યાય છે, એટલે તે પણ બંધરૂપ નથી. અને છેલ્લી વાત કહે છે કે શુદ્ધ ત્રિકાળી પારિણામિક ભાવ તો બંધ કે મોક્ષ એમાંથી કોઈ રૂપે નથી, એ તો નિરપેક્ષ છે. બંધન અને મોક્ષથી નિરપેક્ષ છે શુદ્ધ ત્રિકાળી પારિણામિક ભાવ. હવે આ જે 7મું સૂત્ર હતું એ આપણે સરવાળ સિદ્ધિમાંથી કર્યું છે, પણ એની થોડીક વાત આપણે વિશેષમાંથી પંડિતજીએ લીધી છે એ આપણે લઈએ છીએ. 7મા સૂત્ર માટે કંઈક વાત જે છે વિશેષમાંથી એ લઈએ છીએ. પારિણામિક ભાવ ની વાત છે. તો અહીંયા કે છે
विशेष अर्थ तो कि पारिणामिक भाव 3 है। आ બધું આપણે કરેલું છે એટલે વધારે વિસ્તાર આપણે નહીં લઈએ, એક બે વાત જ એમાં મહત્વની છે આપણે લેવી છે, એટલા માટે આ વાંચનમાં લઈએ છીએ। તો પારિણામિક भाव 3 है। जीवत्व, भव्यत्व और अभव्यत्व। जीवत्व के दो भेद है, एक जीवन क्रिया सापेक्ष और दूसरा चैतन्य गुण सापेक्ष। એમને જીવત્વમાં આપણે જે 10 प्राण सहित जे जीवत्व जे कहीए છીએ, જે જળ દ્રવ્ય પ્રાણ જે છે એના સહિતનું જે જીવત્વ કહીએ છીએ, એ જીવત્વ માટે એમણે આ લખ્યું છે કે એક જીવન એ क्रिया सापेक्ष है, यानी क्रिया सापेक्ष कहवामां आव्युं। और दूसरा चैतन्य गुण सापेक्ष एवं जीवत्व। चैतन्य गुण सापेक्ष एटले चेतना सहित गुण, एटले के जे पोतानुं जे शुद्ध स्वरूप जे छे एवं जीवन, चेतना ज्ञान दर्शननी चेतना सहित जे जीवन जे छे ते चैतन्य गुण सापेक्ष। तो जीवन क्रिया प्राण सापेक्ष होती है। अहींया जीवन क्रिया सापेक्ष ની વાત કરી તો એ ક્રિયા જે છે તે પ્રાણ સાપેક્ષ હોય છે। એટલે 10 પ્રકારના પ્રાણ આપણે જે કહીએ છીએ તે સહિત 5 ઇન્દ્રિયો, મન, વાણી, કાયા, આયુષ અને શ્વાસોશ્વાસ। અને એ જળ છે અને સાથે સાથે એ પોતાના એવા ભાવ છે, એ બંને વસ્તુ એમાં આવી જાય છે। તો એવું જીવત્વ, તો એ જીવત્વ જે છે એ જીવત્વની વાત નથી, એ क्षणिक है, पर्याय रूप है, संसार पर्याय में होय छे। एटले ए पारिणामिक भाव जे छे एने अशुद्ध पारिणामिक भाव कहेवामां आव्यो छे। पण जे साचुं चैतन्य गुण सापेक्ष जे कह्युं जे जीवत्व, ए जे द्रव्यार्थिक नयना विषयभूत जे छे ए शुद्ध पारिणामिक भाव छे। तो हवे आगळ लईए कि इसलिए ऐसे जीवत्व की मुख्यता नहीं। कैसे? जीवन क्रिया प्राण सापेक्ष जे छे 10 प्राण सहितनुं जे जीवन, तो ऐसे जीवत्व की मुख्यता नहीं है। यहाँ तो चैतन्य गुण सापेक्ष जीवत्व की ही मुख्यता है। आ चैतन्य गुण सापेक्ष जीवत्व ए साचुं तेज परम पारिणामिक भाव छे। यह सब जीवों में समान रूप से पाया जाता है। बधाने जेवुं जीव एवुं चैतन्य गुण सापेक्ष जीवत्व होय छे, बधाने ज सब जीवों में समान रूप से पाया जाता है और कारण निरपेक्ष होता है। यानी कोई कारण की जरूर होती नहीं, कोई नो क्षय थाय के उपशम थाय के एवी कोई बात पण एने नथी। तो त्रिकाल वस्तु छे, कारण निरपेक्ष छे। शुद्ध पारिणामिक भाव चैतन्य गुण सापेक्ष तरीके अहींया पंडितजीए लीधुं छे। बहु सरस रीते वात मूकी छे, એટલે આપણને એનો વધારે થોડો ખ્યાલ આવે, સ્પષ્ટતા થાય છે કે આવી વસ્તુ પોતે ભગવાન છે ને એમ ખ્યાલ આવે છે। तो કહે છે કે और कारण निरपेक्ष होता है, इसलिए इसे पारिणामिक कहा है। यही बात हवे कहे छे, यही बात भव्यत्व और अभव्यत्व के संबंध में भी जाननी चाहिए, क्योंकि ये दोनों भाव भी कारण निरपेक्ष होते हैं। भव्यत्व ने पण कोई कारण नहीं, शा माटे भव्यत्व छे एने कोई कारण नहीं, एटले के कोई उपशम के क्षयोपशम के एवा कोई कारण नहीं, कर्म कोई अपेक्षा वगैरह नहीं। अभव्यत्व ने पण एवी रीते नहीं। तो कहते कि यही बात भव्यत्व और अभव्यत्व के संबंध में भी जाननी चाहिए, क्योंकि ये दोनों भाव भी कारण निरपेक्ष होते हैं। साधारणतः जिनमें रत्नत्रय गुण प्रकट होने की योग्यता होती है, रत्नत्रय गुण प्रकट करवानी जेनामां योग्यता छे, ये भव्य कहलाते हैं, और जिनमें ऐसी योग्यता नहीं होती उन्हें अभव्य कहते हैं। जीव में ये दोनों प्रकार की योग्यताएं स्वभाव से होती है। जो आ अहींया शब्द मूकीने आपणे ख्याल आपी दीधो के अभव्य ए अभव्य ज रहे, अभव्य भव्य थाय नहीं। घणा वर्षो पहेलानी वात छे, क्यारे केवा 20 वर्ष पहेलानी वात छे। भव्यता अने अभव्यत्व संबंधी कोઈએ पूछ्યું કે तो बिचारो के अभव्य होय ए भव्य केवी रीते थाय? थाय ज नहीं। तो कीधुं ना थाय। तो पेलाने જરાક બહુ થયું કે કેવી રીતે કરવું, કાંઈક હોવું જોઈએ, તમને ખ્યાલ નહીં હોય ગમે તેમાં, એટલે એને બેસી રહી એ વાત। મેં કીધું ભાઈ ન થાય। जीव में ये दोनों प्रकार की योग्यता है, स्वभाव से होती है। भव्यत्व ने अभव्यत्व ये जीवनी एनी योग्यता शब्द मूकी एने पंडितजीए बहु सहेलुं करी नाख्युं। स्वभाव से होती है, स्वाभाविक है। इससे भव्यत्व और अभव्यत्व ये दोनों भाव भी
પરિણામિક માને ગયે હે, કોઈ કારણથી એ ભવ્યત્વને કોઈ કર્મ નથી લેવામાં આવ્યું, એટલે કોઈ કર્મ વગેરેને કારણે કે કોઈ એના એવા કોઈ કારણો આપવામાં આવ્યા નથી, છે તો છે બસ। અભિપ્રાય यह है कि किन्हीं जीवों का, હવે એને જરાક થોડું વધારે સારી રીતે એક્સપ્લેન કરે છે, સમજાવે છે कि किन्हीं जीवों का स्वभाव से अनादि अनंत बंध होता है। કેટલાક જીવોને સ્વભાવથી અનાદિ અને અનંત બંધ થાય, અનાદિકાળથી બંધ થતા આવ્યા છે, આપણને પણ થતા આવ્યા છે, પણ એ અનંત કાળ સુધી બંધ જ થયા કરે। એટલે જો એ પૂર્વના જે કર્મના બંધ હોય એની સ્થિતિ પ્રમાણે એની નિદ્રા થાય, નવા બંધ થાય, નિદ્રા બંધ, નિદ્રા બંધ, નિદ્રા બંધ, નિદ્રા બંધ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે। એટલે એને ક્યારેય એને મોક્ષ થાય નહીં, બીજી રીતે કહીએ તો। એટલે અનાદि अनंत बंद होता है, अनंत काल સુધી બંધ ચાલ્યા કરે ને, अनंत અહીંયા બંધ होता है। और બીજી પ્રકાર કહે છે કે और किन्हीं का अनादि स अंत, शांत, શાંત નથી હો, સ નથી, સ છે, અનાદિ શાંત, અનાદિથી તો આપણને પણ છે, પણ સ અંત, એનો અંત હોય તો એ ભવ્ય કહેવાય। એને પછી બંધ, એવો સમય આવે કે પછી બંધ પડે નહીં, અને એનું કારણ આપણે સમજીએ છીએ કે એને રત્નત્રયના પરિણામ કરવાની એનામાં યોગ્યતા છે, એને જ્ઞાન ભાવે પરિણામ જવાની એની યોગ્યતા છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે, મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, આ બધું એ યોગ્યતામાં લઈ લેવાનું। એટલે અનાદિ સ અંત લઈ લીધું। આગળ કહે છે કે જીવો કા इस तरह का બંધ કારણ નિરપેક્ષ હોતા है। એટલે આ ભવ્ય માટે અનાદિ સ અંત અને પેલાને અનાદિ અનંત અભવ્ય માટે બંધ થયા કરે। તો જીવો કા इस तरह का બંધ કારણ નિરપેક્ષ હોતા है। એનું કારણ શું? તો આવા બંધ થવાનું તો કઈ કારણ નહીં, એની એવી યોગ્યતા છે। यह किसी कर्म विशेष का कार्य नहीं है, किंतु ऐसी योग्यता पारिणामिक मानी गई है। इससे जीवत्व के साथ भव्यत्व और अभव्यत्व ये दोनों भाव भी कहे गए हैं। यद्यपि जीव में अस्तित्व आदि और बहुत से पारिणामिक भाव पाए जाते हैं, पर वे जीव के असाधारण धर्म होने से उनकी यहाँ परिगणना नहीं की है। ये असाधारण धर्म न होने से इनकी यहाँ परिगणना नहीं की गई। बात આપણે ગયા સ્વાધ્યાયમાં પણ લીધી હતી કે આ બધા તો છે, અસ્તિત્વ, પ્રમેત્વ વગેરે જે ભાવ જે કહેવામાં આવ્યા છે તો એ બીજા દ્રવ્યોમાં પણ છે। એ જીવના કઈ અસાધારણ ધર્મ, સાધારણ ગુણ નથી, એટલે એ છે, પણ છતાં પણ એને અહીંયા ચ મૂકીને એમાં લઈ લેવામાં આવ્યા, એટલે એનો વિસ્તાર તરીકે આમાં લેવામાં નથી આવ્યો, એને ગણવામાં નથી આવ્યા, એ સમજી લેવાનું। આગળ કહે છે कि इन भावों के संबंध में मुख्य प्रश्न यह है कि આ પ્રશ્નનો ઉત્તર તો અપાઈ ગયો છે, પણ એ અહીંયા જરાક સ્પષ્ટતા તરીકે લીધો છે कि इन भावों के संबंध में मुख्य प्रश्न यह है कि जब कि जीव अमूर्त है, ऐसी दशा में उसका कर्म के साथ बंध नहीं हो सकता। जीवने अमूर्तपणું હોય, મૂર્તિકપણું નથી તો કેવી રીતે તમે બંધ કરો? આ વાત હતી ને, જે એ બંધ નથી એટલે કર્મ સહિત નથી, તો પછી એમાં ઔપસમિક વગેરે ભાવો કેવી રીતે થાય? ન થઈ શકે એવો પ્રશ્ન કરી અને પછી એનું સમાધાન આપણે ગઈ વખતે ટીકામાંથી સમજ્યા, અહીંયા સરવાળ સ્થિતિમાંથી સમજ્યા છીએ। એટલે એ કહે છે કે और कर्मबंध के अभाव में, कर्मबंधना अभावनी अंदर પછી ઔપસમિક આદि भावों की उत्पत्ति नहीं बन सकती, एक प्रश्न गई वक्त આપણે લીધો છે। तो ये હતો, અને क्योंकि पारिणामिक भाव के सिवा शेष भाव એ કર્મ નિમિત્તક માને ગયે, કર્મ ના અભાવથી જ એ ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ કે ક્ષાયિક ભાવ એ આપણે માનીએ છીએ એના સંબંધમાં। તો જયારે જીવના સ્વરૂપને એમ લેવામાં આવે તો એ થઈ શકતું નથી, ને પછી એનો ઉત્તર આપવામાં આવ્યો હતો કે ભાઈ એ જીવને તમે એકાંતે એને અમૂર્તિક નહીં માનો, મૂર્તિકપણું એનું કહ્યું તો મૂર્તિકપણું કઈ રીતે કહ્યું? તો ભાઈ એને કર્મ જે છે ને, કર્મ તો જડ છે ને, એટલે એવું મૂર્તિકપણું, એટલે એમ કહેવામાં આવ્યું। तो कहते कि उत्तर यह है कि कर्म का आत्मा से अनादि संबंध है, अनादि थी आत्मा साथे कर्म नो संबंध है, એટલે એ જડપણું, એ અપેક્ષાથી મૂર્તિકપણું કહેવાય। इसलिए कोई दोष नहीं आता है કે એવું મૂર્તિકપણું એ કર્મ સાથેનું છે, અને એ કર્મનો જે ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષય થાય છે તો જે ભાવ પ્રગટ થાય છે તો એ રીતે એમાં કોઈ વિરોધ આવતો નથી। आशय यह है कि संसार अवस्था में जीव का कर्म के साथ अनादिकालीन संबंध होने के कारण, अनादिથી બંધ ચાલ્યો આવે છે, એ કારણે
वो व्यवहार से मूर्त हो रहा है। એટલે જે મૂર્તિકપણું જે કહેવામાં આવ્યું વ્યવહારથી કહેવામાં આવ્યું છે, જીવને અનાદિથી છે એવું તો નથી કે જીવ પહેલા શુદ્ધ હતો અને પછી કર્મ વળગ્યા, એવું તો છે નહીં. અનાદિથી જીવ તો જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત જ છે, એટલે એવું મૂર્તિકપણું પણ એને વ્યવહારથી કહેવામાં આવ્યું છે. કેમ એ બધી વાત હવે આગળ જરાક લે છે કે ઓર યહ બાત અસિદ્ધ ભી નહીં, એટલે કે સિદ્ધ છે આ વાત કે જે અનાદિથી એ પોતે કર્મ સહિત જ છે. અને પછી એક ઉદાહરણ આપીને કહે છે કે ક્યોંકि મदिरा आदि का सेवन करने पर જ્ઞાન में मूर्छा देखी जाती है, તો એવી રીતે આ કર્મ સહિત અવસ્થાની અંદર એને અનેક પ્રકારે એ વિભાવ વિકૃતતા વગેરે બધું પ્રગટ થતું હોય છે. એટલે એ ઉદાહરણ આપી દીધું. पर इतने मात्र से आत्मा को मूर्त स्वभाव नहीं माना जा सकता. એ વ્યવહારથી મૂર્તિકપણું કહેવાય, એ અનાદિનું છે કર્મ સહિત, એટલે પણ એનાથી એમ ન માની લેવાય. इतने मात्र से आत्मा को मूर्त स्वभाव नहीं माना जा सकता. કેમ? क्योंकि સરસ એક બીજી વાત અહીંયા લીધી છે જે ટીકામાં નહોતી, એમણે લીધી. क्योंकि रूप रस गंध और स्पर्श ये पुद्गल के धर्म है. આ જરાક વધારે સ્પષ્ટતા લીધી છે. પુદ્ગલના ધર્મ છે, આત્માના ધર્મ નથી. आत्मा मूर्त स्वरूप इन धर्मों से भिन्न उपयोग स्वभाव वाला है. જ્યારે એને આ કર્મ સહિત મૂર્તિકપણું કહેવામાં આવે ત્યારે પણ એનાથી જુદા એ તો ઉપયોગ સ્વભાવ વાળો જ રહે છે. એ વખતે પણ એનો ઉપયોગ સ્વભાવ કઈ ચાલ્યો જાય છે. કર્મની ઉપાધિ સહિત આત્માને આપણે એને મૂર્તિકપણું કહ્યું, એ વ્યવહારથી કહ્યું, અને એ જે છે એ કર્મના જ ને અપેક્ષાથી જીવને ઉપસંભાવ, ક્ષયોપસંભાવ, ક્ષાયિક ભાવ કયા, આ બધી વાતનો સ્વીકાર કર્યો. પણ છતાં એ કહે છે કે બધી વાત ગમે તેમ હોય પણ છતાં એ આત્માને આપણે એ સર્વથા અમૂર્ત નથી કહેતા. તો એવું આ મૂર્તપણું કહેવામાં આવ્યું, એ વ્યવહારથી કહેવામાં આવ્યું. પણ સાથે એક મહત્વની વાત આ છે કે આત્મા મૂર્તરૂપ इन धर्मों से भिन्न, આ જે ધર્મો જે કહેવામાં આવ્યા પૂતગલના, એ ધર્મોથી ભિન્ન ઉપયોગ સ્વભાવ વાળા હૈ. ઉપયોગ સ્વભાવ એનો ક્યારેય જતો નથી, ઉપયોગ સ્વભાવ વાળો છે. અને આ ઉપયોગ સ્વભાવ વાળો છે એમ કહી અને હવે એ ઉપયોગની વાતમાં લઈ જાય છે કે यदि ऐसा है तो वही लक्षण कहिए जिसके कर्म से आत्मा का भेद जाना जाता है. એટલે આત્મા અને કર્મનો ભેદ આ ઉપયોગ દ્વારા ખ્યાલમાં આવે છે. આપણે કઈ વખતે એને ચેતના તરીકે લીધું હતું કે આત્મા જે છે તે જયારે ટીકાનું વાંચનમાં લીધું ત્યારે આપણે એ રીતે લીધું હતું કે ટીકાની અંદર એ રીતે વાત લીધી કે એનામાં એવું ચૈતન્યપણું પડ્યું છે, એટલે એ ચૈતન્યપણાને લીધે કર્મ સહિત હોવા છતાં પણ એનાથી કર્મથી ભિન્ન જ રહે છે, સદાય ભિન્ન રહે છે. કેમ કે એનામાં ચેતના છે, લક્ષણ દ્વારા જુદું પડે છે. તો ચેતના એટલે જ્ઞાન દર્શનની ચેતના, અને એને જ અહીંયા પંડિત જે ઉપયોગ સ્વભાવ વાળા છે એમ કરી અને અહીંયા આગળ વાત લીધી છે કે હવે 8મું સૂત્ર છે એ ઉપયોગનું કહેશે, એમ કે છે. એટલે કહે છે કે यदि ऐसा है तो वही लक्षण कहिए जिससे कर्म से आत्मा का भेद जाना जाता है. कर्मથી આત્માને જુદો પાડી શકાય છે એની જ વાત કરો. એ લક્ષણની હવે વાત કરીએ છીએ. તો इसी बात को ध्यान में रखकर आगे का सूत्र कहते हैं, અને એમાં પછી उपयोग जीव का लक्षण है એ 8મું સૂત્ર કહે છે. તો એ રીતે 8મા સૂત્રમાં આપણને લઈ જાય છે उपयोग जीव का लक्षण है. તો 8મું સૂત્ર છે જીવનું લક્ષણ, ઉપયોગી લક્ષણમ 8મું સૂત્ર છે. એનો અર્થ થાય છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે. લક્ષણનો અર્થ અહીંયા મૂક્યો છે કે ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવા વાળા હેતુને, સાધનને લક્ષણ કહે છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં પ્રશ્ન બીજો છે, એનો ઉત્તર તરીકે લીધું છે. ઘણામાંથી કોઈ એક પદાર્થને જુદો કરવા વાળા એના જે લક્ષણ, એક સાધન જે છે એને લક્ષણ કહેવામાં આવે. ઉપયોગ એ લક્ષણ છે શેનું? એ જ્ઞાન દર્શનનું લક્ષણ છે. તો ઉપયોગ એ ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવા વાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે. ચૈતન્ય અનુસાથી પરિણામ, ચૈતન્યને અનુસરીને જે થઈ રહ્યો છે પરિણામ, એને ઉપયોગ કહેવામાં આવે છે. ચૈતન્ય અનુયાયી ઉપયોગ હોય છે. તો જ્ઞાન અને દર્શન બે ચેતના છે, તો એ બંને એના એ રીતે ઉપયોગ હોય છે. જ્ઞાન દર્શનને અનુસરનાર જે છે તે ઉપયોગ છે, એને અનુસરીને હોય છે.
ઉપયોગને ઉપયોગ કહીએ ત્યારે એ વાત આવી જાય છે કે જ્ઞાન દર્શનની જ વાત છે. એટલે અહીંયા કહે છે કે ઉપયોગને જ્ઞાન દર્શન પણ કહેવાય છે. તે બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી. તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા તો લક્ષણ કહે છે. જીવનું લક્ષણ શું? તો એક શબ્દમાં કહેવું હોય તો ઉપયોગ એમ કહેવાય. બીજી રીતે પણ કહેવાય કે ચેતના એમ પણ કહેવાય. ચેતના કેવી છે? તો કે જ્ઞાન દર્શનની ચેતના છે. અને એ જ્ઞાન દર્શનનું લક્ષણ શું એમ કોઈ કહે તો પણ આપણે એમ કહીએ કે ઉપયોગ દ્વારા જ જ્ઞાન દર્શન પ્રવર્તે છે. તો કે વળી તે સદભૂત આત્મભૂત લક્ષણ છે. એ આત્મભૂત લક્ષણ છે. તેથી બધા જીવોમાં સદાય હોય છે. અને આ સૂત્રમાં બધા જીવોને લાગુ પડે તેવું સામાન્ય લક્ષણ આપ્યું છે. તત્વાર સારમાંથી લીધું છે. તત્વાર સાર એ પણ તત્વાર સૂત્રની ટીકા છે. આગળ અહીંયા કહે છે કે જેમ સોના અને ચાંદીનો એક પિંડ હોવા છતાં તેમાં સોનું તેના પીળાશ આદિ લક્ષણ વડે અને ચાંદી તેના શુક્લ આદિ એટલે સફેદ લક્ષણ વડે બંને જુદા છે, એમ તેનો ભેદ જાણી શકાય છે. તેમ જીવ અને કર્મ નો કર્મ એટલે શરીર, જીવ અને કર્મ નો કર્મ એક ક્ષેત્રે હોવા છતાં જીવ તેના ઉપયોગ લક્ષણ વડે કર્મ નો કર્મથી જુદો છે અને દ્રવ્ય કર્મ નો કર્મ તેમના સ્પર્શ આદિ લક્ષણ વડે જીવથી જુદા છે, એમ તેનો ભેદ જાણી શકાય છે. લક્ષણ દ્વારા જુદા પડે છે. જીવ અને પૂતગલને અનાદિથી એક ક્ષેત્ર અવગાહ રૂપે સંબંધ છે. અનાદિથી તો એમ જ છે. જીવ અને પૂતગળ એટલે આ શરીર, કેમ કે જ્યાંથી જીવ છે ત્યારથી એ શરીર સહિત છે ને, એ કર્મ સહિત છે એટલે શરીર સહિત છે. એટલે જીવ અને પૂતગળને અનાદિથી એક ક્ષેત્ર અવગાહ રૂપે સંબંધ છે. આકાશના એક જ ક્ષેત્રે આ શરીર અને આત્મા રહ્યા છે. તેથી અજ્ઞાન દશામાં તે બંને એક રૂપ ભાષે છે નહીં એવું લાગે છે. જીવ અને પૂતગળ એક આકાશ ક્ષેત્રે હોવા છતાં જો સાચા લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બંને ભિન્ન છે. લક્ષણ શું છે? ચેતના, જ્ઞાન અથવા તો ઉપયોગ. એ દ્વારા જો નિર્ણય કરવામાં આવે તો એ બંને ભિન્ન છે એવું ખ્યાલમાં આવે, ભલે એક જ જગ્યાએ રહ્યા છે તે છતાં. અને તેવું જ્ઞાન થાય છે. ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને કારણને લક્ષણ કહે છે. અનંત પરમાણુઓનું બનેલું શરીર અને જીવ એમ ઘણા મળેલા પદાર્થો છે. તેમાં અનંત પૂતગળો છે અને એક જીવ છે. તેને જ્ઞાનમાં જુદા કરવા માટે અહીં જીવનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. જીવનું લક્ષણ ઉપયોગ છે એમ અહીં કહ્યું છે. આ ઉપયોગ, પોતાનો ઉપયોગ, એ જ એની ચેતના છે. એ ઉપયોગ જે છે એની દિશા પલટાયા કરે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એનો ઉપયોગ ફરે છે અને એમાં એ બહારમાં જ એ ફરે છે તો જેનું જ્ઞાન કરે છે. જે તરફ ઉપયોગ જાય એનું જ્ઞાન થાય. જે તરફ ઉપયોગ જાય એનું જ્ઞાન થાય. આપણે ભલે સ્વાધ્યાય સાંભળતા હોઈએ પણ એ વખતે આંખથી કંઈક બીજું દેખાય એટલે આપણને એનું જ્ઞાન થાય, એનો વિચાર આવે. સ્વાધ્યાયની વાતમાં વિક્ષેપ પડી જાય. જમતા હોઈએ, બરાબર સ્વાદ લેતા હોઈએ ને અચાનક જ કાંઈક બીજો અવાજ સંભળાય તો એ તરફ ઉપયોગ જાય છે કે આ કોઈક આવ્યું એમ. તો જીવનું લક્ષણ જે છે, ઉપયોગ જે છે, એ ઉપયોગ છદ્મસને ક્યાં હોય, કઈ તરફ હોય? એક જ તરફ હોય અને એનું જ જ્ઞાન થાય. એક સાથે બધાનું જ્ઞાન થતું નથી. એ ઝડપથી ઉપયોગ પલટે છે એટલે એને એમ લાગે છે કે મને એક સાથે ઘણી જગ્યાએ ઘણી વસ્તુનું એક સાથે જ્ઞાન થાય છે. એમ નથી. જ્ઞાન દર્શનનો ઉપયોગ જે છે એના વિશે આગળ વધારે વિસ્તાર છે, એ આપણે આગળ લઈએ છીએ. તો જીવનું લક્ષણ ઉપયોગ છે એમ અહીં કહ્યું છે. ઉપયોગ એટલે શું? ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે. તે ચૈતન્ય સ્વભાવને અનુસરતો આત્માનો જે પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે.
ચૈતન્ય સ્વભાવને અનુસરતો આત્માનો પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. અહીંયા પરિણામનો અર્થ આપણે પર્યાય ન કરવો, એ એનું લક્ષણ કરવાનું છે. ચૈતન્યનું એ લક્ષણ છે એમ કરવાનું. અહીંયા પરિણામનો અર્થ અહીંયા પર્યાય ન કરવો, તો તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ જીવનું નિર્બાધ લક્ષણ છે, એને કોઈ બાધા હોય જ નહીં. અજ્ઞાની હોય, મિથ્યા દ્રષ્ટિ હોય કે જ્ઞાની હોય, નરકમાં હોય કે રેન્જમાં હોય કે કેન્દ્રીયમાં હોય, ગમે ત્યાં હોય, એને જ્ઞાન જે સ્વભાવ છે તો એનો ઉપયોગ છે. પણ ફેર ક્યાં પડે છે કે એનો એટલો આ જ્ઞાનનો ઉઘાડ ઓછો છે. એકેન્દ્રિયને પણ જ્ઞાનનો ઉઘાડ જે છે તો છે, કંઈક છે, પણ બહુ અતિ અલ્પ છે. એટલે એ બધી વાત જે છે આપણને સંઘની પચેન્દ્રિય તરીકે વધારે સ્પષ્ટ હોય છે. અને આપણે સંઘની થયા છીએ તો આપણે હિત અહિતનો વિચાર કરી શકીએ છીએ. એટલે આપણે આપણા ઉપયોગને જે રીતે હિતકારી હોય એ રીતે આપણે પલટાવી શકીએ છીએ. એટલે કે આપણા શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને એ તરફ ઉપયોગને લઈ જઈ શકીએ છીએ. એ સંઘનીપણું છે એટલે એ શક્ય છે. ને એટલા માટે અસંઘની જે છે એ બિચારા એ કરી શકતા નથી. એટલે અસંઘનીને સમ્યક દર્શન થતું નથી. હવે આગળ લઈએ. 8મા સૂત્રનો સિદ્ધાંત તરીકે એમણે કેટલીક વાત લીધી છે કે શરીર આદિના કાર્યો હું કરી શકું, શરીર આદિના કાર્યો હું કરી શકું, હું તેને હલાવી ચલાવી શકું, એમ જે જીવો માને છે તે ચેતન અને જળ દ્રવ્યને એક રૂપ માને છે. ગુરુદેવે આ વાત તો ખૂબ સમજાવી છે. એ જળ ચેતનને એક રૂપ માને છે. કેમ કે હું જે કહ્યું એ હું, એ આત્મા છે, એ ચેતન છે. અને જે હલાવે છે, હલે છે જે, તો એ શરીર છે, હાથ હલાવ્યો દાખલા તરીકે, તો એ જળ છે, એને એ હલાવી શકે નહીં. એમાં એના કાર્ય એ કરી શકતો નથી, એમાં એ વ્યાપતો નથી. આત્મા હાથની અંદર વ્યાપતો નથી. આમ કહીએ એટલે કેટલાકને વાંધો પડી જાય, તો આ બધું ખબર પડે છે, આજથી સ્પર્શથી ખબર પડે છે, તો એનું શું? પણ એ જ્ઞાન છે, જ્ઞાન દ્વારા ખબર પડે છે. પણ એથી કરી અને એ જળની અંદર એની સાથે એને વ્યાપક સંબંધ નથી. આ શરીરની સાથે એને વ્યાપક સંબંધ નથી. એ જ્ઞાન કરે છે, એનો જ્ઞાનનો સ્વભાવ છે એટલે જ્ઞાન કરે છે. અને એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે એમ કહેવા કરતા એ જ્ઞાન છે એ ઇન્દ્રિયો સાથે જોડાય છે. સ્પર્શેન્દ્રિય સાથે જોડાય તો સ્પર્શનું જ્ઞાન થાય, રસેન્દ્રિય સાથે જોડાય તો રસનું જ્ઞાન થાય, ચક્ષુ ઇન્દ્રિય સાથે જોડાય તો આ બધું જે દેખાય છે એ જ્ઞાન થાય, કર્ણેન્દ્રિય સાથે જોડાય તો આ સંભળાય છે એ જ્ઞાન થાય. પણ એ બધું જ્ઞાન જ છે. જ્ઞાન એની સાથે જોડાય છે કે એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે એમ નથી. લોકોને ઊંધી માન્યતા છે કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય. તો ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થતું હોય તો પછી એ જીવ નીકળી જાય ત્યાર પછીથી ક્યાં એમાં જ્ઞાન થાય છે? એટલે જ્ઞાન કરનાર તો કોણ છે? જ્ઞાન કરનાર તો એ આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એ એની ચેતના છે. જ્ઞાન દર્શનની એની ચેતના છે. એટલે એ ચેતન અને જળ દ્રવ્યને એક રૂપ માને અને પછી એમ માને કે આ હું કહ્યું એ તો જે જ્ઞાન સ્વભાવી છે એ આ જળના કાર્યો કરે, જળને હલાવે ચલાવે, તો એ માન્યતા એની ખોટી છે. અને એના દ્વારા એ બધું કરે છે એ બધી માન્યતા એની ખોટી છે. તેઓની એ ખોટી માન્યતા છોડાવવા અને જીવ દ્રવ્ય જળથી સર્વથા જુદું છે એમ બતાવવા જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે એમ આ સૂત્રમાં બતાવ્યું છે. નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય નિત્ય ઉપયોગ લક્ષણ તો રહે છે, કેમ કે ચેતના છે ને. નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય કદી પૂતગળ દ્રવ્યપણે શરીર આદિપણે થતું જોવામાં આવતું નથી. અને નિત્ય જળ લક્ષણ વાળું શરીર આદિ પૂતગળ દ્રવ્ય કદી શરીર આદિ બધું પૂતગળના સ્કંદ એ બધું કદી પણ ક્યારે પણ જીવ દ્રવ્ય તરીકે થતું જોવામાં આવતું નથી. એમાં ચેતના આવતી નથી. કારણ કે ઉપયોગ અને જળપણાને એક રૂપ થવામાં પ્રકાશ અને અંધકારની માફક વિરોધ છે. પ્રકાશ હોય તો અંધકાર ન હોય, અંધકાર હોય તો પ્રકાશ ન હોય, એટલે બે સાથે હોય નહીં. એવી રીતે આ કહે છે કે ઉપયોગ અને જળપણું એક રૂપ થાય જ નહીં. ઉપયોગ રૂપે ચેતનપણે જ રહે અને પેલું જે છે તે જળપણે જ રહે. જળ અને ચેતન કદી પણ એક થઈ શકે નહીં. જળ અને ચેતન એ બંને સર્વથા જુદા જુદા છે. કદાચિત કોઈ પણ રીતે એક રૂપ થતા નથી. તેથી હે જીવ, તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી
સાવધાન થા અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. કૃપાળુદેવે તો બહુ એક કાવ્યની અંદર બહુ બધું જ સ્પષ્ટ કરી દીધું છે. અને બંને ગમે તેટલો કાળ સાથે રહે છતાં પણ બંનેના લક્ષણો એકબીજામાં જતા નથી. અહીંયા કહે છે કે જીવ શરીર અને દ્રવ્ય કર્મ એ આકાશ પ્રદેશે બંધરૂપ રહ્યા છે. તેથી તે ઘણા મળેલા પદાર્થોમાંથી એક જીવ પદાર્થને જુદો જાણવા માટે આ સૂત્રમાં જીવનું લક્ષણ કહેવામાં આવ્યું, ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણ દ્વારા આ વાત આપણને ખ્યાલમાં આવે છે. અને સર્વાર્થ સ્થિતિમાંથી એ વિશે આપણે વધારે વાંચન કરીશું. અને ઉપયોગના ભેદ 9મા સૂત્રમાં જે કહેવામાં આવ્યા છે એ પછી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.